વિસાવદર પોલીસ દ્વારા ₹1,50,000 ઉપરના મુદ્દામાલ સાથે ગુસ્કીટોકના આરોપીને ઇંગ્લિશ દારૂ સાથે ઝડપી પાડ્યો હતો। વિસાવદર પોલીસના નવનિયુક્ત પીઆઈ આર.એસ. પટેલ દ્વારા વિસાવદરના ગુસ્કીટોકના આરોપી અને મુસ્લિમ સમાજના પ્રમુખ અને વિસાવદરમાં ભાઈ બનવાના ઓરતા રાખતો નાસિર મેતર સહિત 6 શખ્સોને ઇંગ્લિશ દારૂ સાથે ઝડપી પાડ્યા હતા। વાત કરવામાં આવે તો વિસાવદરના પીઆઈ આર.એસ. પટેલ તેમજ એએસઆઈ ચોવટ તેમજ દિનેશ કાછેલાદ અને સહિતના પેટ્રોલિંગમાં હતા ત્યારે બાતમીવાળી સ્થળે વિસાવદર કોટ પાછળ મકરાણીપરામાં નાસિર મેતરના ઘરે ઇંગ્લિશ દારૂ રાખીને વેચાણ કરે છે। આ બાતમીવાળી જગ્યા ઉપર રેડ કરતા નાસિરના મકાનની સામેના મકાનમાં ઇંગ્લિશ દારૂ તેમજ બિયર મળીને કુલ 514 નંગ જેની કિંમત ₹62,345 તેમજ મોબાઈલ નંગ 3 જેની કિંમત ₹15,000 તેમજ મોટરસાયકલ 3 જેની કિંમત ₹75,000 એમ મળીને કુલ ₹1,52,345 મુદ્દામાલ સાથે આરોપી નાસિર રહીમ મેતર તેમજ અમિત ઉર્ફે ભૂરો, યુસુન સમાત તેમજ વિરેન ઉર્ફે વિકી, પ્રવીણ વિજુડા તેમજ રામકુ જગુ કાળિયા અને નાઝીમ રહીમ મેતર તેમજ એઝાઝ ઝેનો સહિત 6 આરોપીને પકડી પ્રોહિબિશનની અલગ અલગ કલમો હેઠળ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જે કેસની ગુજરાતી સાથે હરીશ મહેતા, વિસાવદર।